રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે પત્રકાર પરિષદ એસઆઈટીની સાંભળીએ. ન લાગે એના માટે વધારે કાળજી લેવાની જરૂર છે અને એના માટે કદાચ અમે અમુક ધોરણોની ભલામણ કરીશું કે જે મોસ્ટ મોડર્ન ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ ત્યાં વાપરવામાં આવે અને માણસોની ટ્રેનિંગ થોડી વધારે ચોકસાઈથી કરવામાં આવે અને કદાચ એ જે તાલીમ છે એ તાલીમ એક વખત આપી દઈએ અને પછી 2 કે 3 મહિના પછી આપીએ તો એના કરતાં આપણે દર પખવાડિયે કે દર મહિને એ લોકોને ટ્રેનિંગ આપતા રહીએ કે કંઈ પણ થાય એટલે તરત જ એક્શનમાં આવે, કારણ કે આગ જે છે એ બહુ ઝડપથી પ્રસરે છે. એટલે એ બધી બાબતોની અમે ચર્ચા કરી છે. ના, એટલે હોસ્પિટલ અને સરકાર બધું મળીને જ્યાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન એ બધા ભેગા મળીને અને એ કરવું પડશે એવું લાગે છે. અત્યારે એવું લાગે છે કે ત્યાં જે કંઈ ઇક્વિપમેન્ટમાંથી કંઈ આગની શરૂઆત થઈ છે. એ જુઓ, હવે કોવિડની ટ્રીટમેન્ટ માટે જે બધા ઇક્વિપમેન્ટ જે વાપરવામાં આવે છે એમાં હ્યુમિડિફાયર હોય છે. એટલે હ્યુમિડિફાયરમાં ટેમ્પરેચર થોડું વધારે એ થાય અને ઓક્સિજન સપ્લાય હોય એટલે હાઈ ટેમ્પરેચર ઉપર ઓક્સિજન પોતે કમ્બસ્ટિબલ થઈ શકે છે. એટલે કદાચ એ ત્યાંથી થયું હોય એની શક્યતા રહે છે. એમ બંને શક્યતાઓ છે, પણ એક્ઝેક્ટલી શરૂઆત ક્યાંથી થઈ એ તો ચોક્કસ FSL નો રિપોર્ટ આવે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો રિપોર્ટ આવે પછી પહોંચી શકે. હવે ચોક્કસ કઈ બનાવટના ઇક્વિપમેન્ટમાંથી થયું છે તો કહી શકાય નહીં અત્યારે, પણ ના એ નથી દેખાતું, બહુ ક્લિયર નથી દેખાતું. સીસીટીવીમાં ના, એટલે ઓક્સિજન સપ્લાય તો હોય જ છે ત્યાં, એટલે હા ઓક્સિજન લીકેજ હોઈ શકે, બરાબર. ના, એટલે હવે એ રિપોર્ટ જે રિપોર્ટ છે FSL અને એ રિપોર્ટમાં લગભગ એ વસ્તુ આવી જોઈએ. હોસ્પિટલના ડોક્ટર તેજસ ગરમટા અથવા તો એમના જે કોઈ સ્ટાફ છે એની આપણે પૂછપરછમાં આ વસ્તુ પૂછી હોય કે ઓક્સિજન લીકેજ હતું કે શું હતું, અથવા તો એમને કઈ નિવેદન આપ્યું હોય આપણી પાસે? ના, એ બાબતમાં નિવેદન નથી આપ્યું કંઈ. તો આપણે એ માટે બધે હોસ્પિટલમાં બોલાવીને પૂછીએ કે ભાઈ ઓક્સિજન લીકેજ હતું કે, કારણ કે મે બી એવું બને કે ઓક્સિજન લીકેજ હોય તો જ આ શક્ય છે. બાકી જીઈબીના ટોચના અધિકારીઓ એવું કહે છે કે શોર્ટ સર્કિટથી આટલું બધું બ્લાસ્ટ ન થાય. એક તો જે સીસીટીવી ફૂટેજની પ્રાથમિક જે વસ્તુ આવે છે એમાં બ્લાસ્ટ કોઈ જગ્યા થયો નથી, બ્લાસ્ટનું ક્લિયરલી કોઈ જગ્યા આવતું નથી. એટલે પણ એટલી સીસીટીવી ફૂટેજમાં એ વસ્તુ નથી આવતી. 48 કલાક જેટલો સમય થવા આવ્યો, તપાસ શું કરવામાં આવી? હજુ સુધી કઈ પ્રાથમિક વિગતો સામે જ નથી. 48 કલાક સમયમાં ખરેખર જે પ્રાથમિક વિગતો તો સામે આવી એ તપાસમાં શું કરવામાં આવ્યું? એમાં FSL અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો રિપોર્ટ જે છે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનો રિપોર્ટ એ બહુ અગત્યનો હોય છે. એ આવે એ પ્રાથમિક રિપોર્ટ લગભગ આજે આવી જવા જોઈએ અને ફાઇનલ રિપોર્ટ એ લગભગ 2 દિવસ થશે. સર, જે રીતના આપ કહો છો હોસ્પિટલમાં એનઓસી હતી, પણ રાજકોટની અંદર અનેક હોસ્પિટલો છે, ખુદ ફાયર બ્રિગેડ કહી રહ્યું છે કે આટલી હોસ્પિટલ ઓપન જ પાસે એનઓસી છે, તો બાકીની હોસ્પિટલ સામે અત્યાર સુધી કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? શું કારણ છે? ફક્ત નોટિસો જ આપવાની છે? શાળામાં આગ લાગે તો નોટિસો, સ્કૂલોમાં આગ લાગે તો નોટિસો, હોસ્પિટલમાં આગ લાગે તો નોટિસો, ફક્ત નોટિસ ઉપર જ કામ કરવાનું છે આપણે. કડક કાર્યવાહી ક્યારે? ના, એમાં જુઓ, કોવિડ હવે એવી વસ્તુ છે કે એ રિસેન્ટ વસ્તુ છે અને એના માટે તમે ધારો કે કોવિડની જે ટ્રીટમેન્ટ છે મેઇનલી ઓક્સિજન ઉપર બેઝ છે કે કોઈ પણ માણસને કોવિડનો પ્રોબ્લેમ થાય એટલે ઓક્સિજનનું પ્રમાણ જે છે લોહીમાં ઘટવા માંડે
એને કરવા માટે ઓક્સિજન સપ્લાય આપણે આપવું જ પડે છે. હવે એમાં ઓક્સિજનમાં કોઈ જગ્યા પણ લીકેજ થાય કે કોઈ પણ થાય ત્યાં ઓક્સિજન હોય જ છે. વધારે ઓક્સિજન કોઈ જગ્યાએ આપણે આટલું તો સપ્લાય કરીએ એટલે થોડું ઘણું હોય જ, અને એમાં વધારે આગ લાગવાની શક્યતા રહે છે, એટલે વધારે કાળજી લેવાની જરૂર છે. તો એના માટેના નોર્મ્સ ઓવરનાઇટ કોઈ પણ જગ્યા જો ઓવરનાઇટ નોર્મ્સ બનતા નથી, અને આપણે બધા એક્સેપ્ટ કરવું પડે કે આ કોવિડની બીમારી એક નવી વસ્તુ છે, જેના માટે અત્યાર સુધી આપણે વેલ ઇક્વિપ્ડ ન હતા. એટલે નોર્મ્સમાં કદાચ સુધારો કરવો પડે. અને અત્યારે કેસો એટલે વચ્ચે હતા અને સેકન્ડ વેવમાં કેસો થોડા વધ્યા છે, તો આ બધા જાણો જ છો. શ્રેય હોસ્પિટલમાં પહેલી આગ લાગી અમદાવાદના નવરંગપુરામાં. બરાબર. 115મો દિવસ છે, હજી સુધી ગૃહ વિભાગને અને શહેરી વિકાસ વિભાગના અધિક સચિવને તપાસ સોંપી હતી. હજી એનો રિપોર્ટ નથી સર, પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ બંને અધિકારીઓએ પોતાના એક સાથે એક જ પ્રશ્ન પૂછો પ્લીઝ. હા, આપણે કેટલા સમયમાં રિપોર્ટ આપો? એ રિપોર્ટ મેક્સિમમ 3 થી 4 દિવસમાં આવી જશે. ગવર્મેન્ટના સીઆઈ સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબે પોતાના અધિકારીઓ તપાસ શોધી છે, પ્રાથમિક તપાસ એ છે બરાબર. માટે. તો સર એનો કઈ પ્રાથમિક રિપોર્ટ આવ્યો ખરી કે શું હતું શું નહીં, કારણ હોસ્પિટલનો કયા પ્રકારે વાત છે, અથવા તો ત્યાં કોઈ એવો લૂપ પોઈન્ટ મળી આવ્યો હોય જેથી આજે આપણે ધ્યાન દોર્યું હોય, એવું કઈ છે સર? ના, હજી ચોક્કસ તારણ ઉપર નથી આપણે એની આવી. પાસેથી વિગતો કઈ મેળવી છે સર? એમાં કઈ મુદ્દામાં વિગતો મેળવી છે, પણ પ્રાથમિક વિગતો છે, એટલે એમાં શું આવ્યું સાહેબ? એમાં શું સર, કીધું? ગઈકાલે આ ઘટના બની ત્યારબાદ આપણે એવું કીધું કે અન્ય કોવિડ હોસ્પિટલમાં પણ તકેદારી રાખવામાં આવશે, પૂછવામાં આવશે. રાજકોટની ઘણી બધી હોસ્પિટલ એવી છે જેવી રીતના ઉદય કોવિડ કે જે જૂની હોસ્પિટલ હતી અને ત્યાં વેન્ટિલેટરની ને બધી કેપેસિટી ઊભી કરવામાં આવી. તો રાજકોટમાં બીજી કેટલી હોસ્પિટલમાં ગઈકાલથી આજ સુધીમાં તપાસ કરવામાં આવી અથવા તો ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું? જે કોવિડ હોસ્પિટલો છે, જે જૂની જેવી રીતના 80 ફૂટ રોડ ઉપર એક હોસ્પિટલ છે, બીજી અન્ય હોસ્પિટલો એવી છે કે જે સપોઝ સ્ટર્લિંગ હોસ્પિટલ હોય તો એ સ્ટર્લિંગ પોતે કોવિડ નથી કરતો, કોઈ પેટા હોસ્પિટલમાં કોવિડ રાખી દે છે, અને પેટા હોસ્પિટલ હોય છે જૂની હોસ્પિટલ હોય છે. તો આવી કોઈ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી આપણા દ્વારા? ના, એટલે મારી જાણકારીમાં અત્યારે નથી. ચેકિંગ ચાલુ છે. એટલે મારા અધિકારીઓ કહે છે આ ચેકિંગ ચાલુ છે. એટલે 11 કેવીની જે લાઈન પસાર થઈ રહી હતી તેની સામે તેમનું વાયરિંગ જૂનું હોવાની પણ વાત સામે રહી છે. પીજીવીસીએલ તપાસમાં કામગીરી તપાસ થઈ રહી છે. તો અત્યારે કઈ તપાસ કરવામાં આવતો હોય કે જે 11 કેવીની લાઈન ડાયરેક્ટ અત્યારે લેવામાં આવી છે તેની સામે તેનું વાયરિંગ જૂનું હોવાની પણ વાત છે. તેમના કારણે સ્પાર્ક થઈ હોવાની વાત છે. એટલે આ હોસ્પિટલમાં આ હોસ્પિટલની વાત કરો છો? હોસ્પિટલમાં જે ઉદય કોવિડ હોસ્પિટલ છે તેમાં 11 કેવીની લાઈન લેવામાં આવી છે, અને તેની સામે તેમનું વાયરિંગ જૂનું છે, જે ઇક્વિપમેન્ટ છે તે વાયરિંગ કમી શકે તેવી ક્ષમતા ન હોવાની પણ વાત છે. ના, એ વસ્તુ બહાર નથી આવી. એટલે પૂરતી કેપેસિટી માટે જે વાયરિંગ જોઈએ એ વાયરિંગ પ્રોપર લાગે છે. પ્રાથમિક રીતે વાયરિંગ પૂરતું હતું, જે લોડ છે એ પ્રમાણે વાયરિંગ કરવામાં આવ્યું છે, એ રીતનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવે છે. સાહેબ, આપણે ઉદય કોવિડ હોસ્પિટલને કઈ નોટિસ કે વગેરે કઈ આપ્યું છે? કોઈ પોલીસ ફરિયાદ કે કઈ? અત્યારે કંઈ ચોક્કસ તારણ ઉપર આવીએ પછી અમે નોટિસ આપીએ. હજી નોટિસ કે એવું કઈ આપ્યું જ નથી? ના, અત્યારે મળી ગયા છતાંય અત્યારે નોટિસ નથી આપી, પણ ચોક્કસ તારણ ઉપર થોડા આવીએ પછી એને આગળની પ્રક્રિયા કરાશે. સાહેબ, અત્યાર સુધી જે હોસ્પિટલોની તપાસની આપ વાત કરી રહ્યા છો, અત્યાર સુધી ઘણા સમયથી જે ચાલુ હોસ્પિટલ છે તેને નોટિસો આપવાનું ફાયર બ્રિગેડે કામ કર્યું છે. આપે જે કોવિડ તરફ લઈ ગયા, પણ કોવિડ વગર કોવિડની હોસ્પિટલો પાસે પણ એનઓસી નથી, એમ મારું કહેવાનું છે. કોવિડ વાળી ફરીથી જરા કોવિડ નથી તેમની પાસે પણ એનઓસી નથી. ઇવન રાજકોટની સિવિલ હોસ્પિટલ પાસે પણ અનેક બિલ્ડિંગોમાં એનઓસી નથી. તો આવી ઘટના હવે ક્યાં બનશે? તો આઈસીયુ તો કોવિડમાં પણ હોય છે, નોન કોવિડમાં આઈસીયુ તો હોય જ છે સર. એવું તો નથી કે કોવિડ હોસ્પિટલમાં જ આઈસીયુ હોય છે, આઈસીયુ તો બધી હોસ્પિટલમાં હોય છે. ના, હું તો મુખ્યત્વે હવે આ જે દુર્ઘટના બની છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરી રહ્યો છું, પણ એ આપની વાત જે છે એ હું અધિકારીઓ જોડે ચોક્કસ ચર્ચા કરીશ. થેન્ક યુ. તો રાજકોટ અગ્નિકાંડ તપાસ મામલાનો ધમધમાટ, જેમાં આગ કેવી રીતે લાગી તે દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે એસઆઈટીના અધિકારીએ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને હાલ તો એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પ્રાથમિક રિપોર્ટ આવે ત્યારબાદ જ કંઈક
સામે આવશે અને ફાઇનલ રિપોર્ટ આવતા હજી 2 દિવસ લાગશે તેવી વાત પણ કરવામાં આવી છે. સેકન્ડ વેવમાં કોરોનાના કેસમાં વધારો થયો હોવાની વાત પણ કરી છે.